કોઈક એવી મિસ્ટેક થઈ ગઈ હોય જેનાથી તમે ઓવરકમ થઈ જ ન શકતા હોય, આખી લાઈફ રિગ્રેટ કરો, એ રિગ્રેટમાંથી બહાર કેમ નહીં કાઢું? ચોઈસ આપણી પાસે છે. હવે એના માટે રિગ્રેટ કરવું કે એમાંથી લર્ન કરીને આગળ ફેરથી ના કરવું એ કરવું. ફરીથી તો ના જ કરીએ, કેમ કે એ મિસ્ટેક એ એવડી ડરના- મોટી હોય જેનું રિગ્રેટ તમને આખી લાઈફ રહે છે. પણ હવે મારા પાસે બે ચોઈસ છે કે આઈ હેવ ટુ બી હાર્ડ ટુ મચ ફોર માય સેલ્ફ. ઓકે, એ બુદ્ધિ પ્રમાણે મને એ ટાઈમે જે સૂઝ્યું મેં કર્યું. આપણે ભૂલો કરીએ છીએ, કરોડોના લોકો ધંધા નુકસાન કરે છે. ચલો એક એક્ઝામ્પલ આપો. રતન ટાટાએ મિસ્ત્રીને હાયર કર્યા, લોસીસ થયા, પાછા આવ્યા. હમણાં થોડા ટાઈમ પહેલાં ફેસબુક 5 કલાક માટે બંધ થઈ ગયું, અમુક વર્ષ 6 મહિના વર્ષ થયું. કેટલામાં લોસ પડ્યો? ખરવોમાં. આપણે ગયા, એક્સિડન્ટ કરી દીધો, બાય મિસ્ટેક કર્યો, જાણી જોઈને કોણ કરશે? ત્યારે એમ કે ધ્યાનથી ચલાવો જેથી એવી ઘટનાઓ ના બને. યસ, ધ્યાનથી બોલો, વાણી ઉપર સંયમ કરો, કે આપણે આ બધા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. કરીએ છીએ. પણ હવે એ વસ્તુ મેં જાણી જોઈન કર્યું. હવે આઈ વોન્ટ ટુ હર્ટ માય સેલ્ફ એન્ડ પનિશ માય સેલ્ફ ઇઝ માય ચોઇસ. કે આઈ વોન્ટ ટુ બી કાઇન્ડ, કે મારી જાત સાથે થોડો દયાળુ થવું અને એમાંથી રિયલાઇઝ કરું અને એને હું ખાલી કરું અને ઓવરકમ કરીને એટલો અવેર રહું કે હું બીજી વાર આવી ભૂલો ના કરું. કારણ કે એ જગ્યાએ તમે અટક્યા એટલો મતલબ લર્નિંગ અને ગ્રોથ તમારી ત્યાં નથી થતી, તમે અટકી ગયા. એગ્રી. અને જીવન માટે ગ્રોથ ત્યારે જ થાય જ્યારે તમે લર્ન કરો કોઈ પણ વસ્તુ. ભણવામાં બી આપણે લર્ન કરી, હવે આપણે આ સ્પેલિંગ નહોતો આવડતો કે આ મેથ્સના ફોર્મ્યુલા નહોતા આવડતા કે આ બાયોલોજીનો સબ્જેક્ટ આપણે શીખ્યા, ના આવડ્યું તો ટીચર જોડે ગયા, એ લર્નિંગ કર્યું ને. આ ઇમોશન્સમાં ભૂલો કરી, એમાં લર્નિંગ શું કર્યું? લર્નિંગ ઉપર ફોકસ નથી કરતા, આપણે પ્રોબ્લેમ ઉપર જ ફોકસ કરીએ છીએ. આપણે પ્રોબ્લેમને જ ગોળે રાખીએ છીએ. જો આપણે કહીએ ને કે રિપીટેટેડ થિંકિંગ ઓન દેટ પાર્ટ, આપણે ગુજરાતીમાં ગોળવું, કે કન્ટિન્યુઅસ એ જ વસ્તુ કરવી.